રાજકોટમાં એલઆઈસી કચેરી ખાતે કર્મચારીઓનો વિરોધ છે। એલઆઈસીના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો છે। પડતર માંગ ન સંતોષવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે। કર્મચારીઓ કામગીરીથી અડગા થયા છે। તો રાજકોટમાં એલઆઈસી કચેરી ખાતે વિરોધ પડતર માંગોને લઈને આ વિરોધ થઈ રહ્યો છે। એલઆઈસીના ખાનગીકરણ સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓ કામગીરીથી અડગા રહ્યા છે। રાજકોટ સહિત દેશભરની અંદર આજે એલઆઈસીના કર્મચારીઓ છે તે હડતાલ ઉપર ઉતર્યા છે। અલગ અલગ વિવિધ જે પડતર માંગણીઓ છે ને પડતર માંગણીઓને લઈને આજે તમામ જે કામગીરી છે તે અત્યારે બંધ કરી અને એલઆઈસી કચેરી ખાતે એલઆઈસીના જે તમામ કર્મચારીઓ છે કે તેઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને ભારે વિરોધ છે તે અત્યારે તેમનો અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એલઆઈસીના કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે જે ખાનગીકરણ જે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અલગ અલગ તેમના જે મુદ્દાઓ છે તેમના પર ખાસ જે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, તેમની માંગણીઓ સંતોષવામાં નથી આવતી। એ કર્મચારીઓ નિવૃત્ત થતા જગ્યાઓ છે તે ખાલી પડેલી જોવા મળી રહી છે। આપણી સાથે એલઆઈસી કર્મચારીના અધિકારીઓ છે, તેમને શું કહેશો, શું માંગ છે અને શા માટે હડતાલ આજે? મૂળ મુખ્ય માંગણીઓ એ છે કે 29 જે શ્રમ કાયદાઓ હતા, કાનૂનો હતા, જે કર્મચારીઓ કામદારોને પ્રોટેક્ટ કરતા હતા, હવે 4 કાયદાઓમાં પરિવર્તિત કરવામાં 4 કાયદાઓથી હવે માલિકોને સંપૂર્ણપણે કામદારોનું શોષણ કરવાનો અધિકાર મળી ગયો। પહેલા 8 કલાક કામ કરવું પડતું, હવે 12 કલાક કામ કરો ફરજિયાત કરશે। તો 12 કલાક કામ કરવા પડતી એનાથી એને તકલીફ એના પરિવાર સાથે જે કે જેનું સામાજિક માળખું આખું વિખાઈ ગયું, પરિવાર સાથે જીવી નહીં શકે। કર્મચારીઓને જે સામાજિક રીતે જે કંઈ સીધા મળવાનું હતું, જીવવાનું હતું, એ બધું ખતમ થઈ રહ્યું છે। તમામ જે કર્મચારીઓ છે કે તેઓ આજે અહીં વિરોધ છે તે કરી રહ્યા છે અને એક બાદ એક સૂત્રોચ્ચાર સાથે તેઓએ કામગીરી છે તેનો બહિષ્કાર છે તે કર્યો છે અને ભારે વિરોધ છે તે અહીં એલઆઈસી કચેરી ખાતે અત્યારે જોવા મળી રહ્યો છે। તેમની જે પડતર માંગણીઓ છે તે સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી, સાથે સાથે એલઆઈસીનું જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેની સામે કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો નવા શ્રમ કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની આ હડતાલ છે। પડતર માંગ ન સંતોષાતા વિરોધ થઈ રહ્યો છે। અલગ અલગ ટ્રેડ યુનિયનોનું આજે ભારત બંધનું એલાન છે। તો 10 જેટલા ટ્રેડ યુનિયન આ હડતાલમાં જોડાયા છે। આપ જુઓ, ભારત બંધનું એલાન છે। નવા શ્રમ કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનો હડતાલ કરી રહ્યા છે। બેંક કર્મચારીઓ પણ આ હડતાલમાં સામેલ છે। તો ગુજરાતના અંદાજે 25,000 કર્મચારીઓ કામકાજથી અળગા રહેશે, તેની અસર પણ જોવા મળશે। નવા શ્રમ કાયદાના વિરોધમાં આ હડતાલ કરવામાં આવી રહી છે। તો બેંક કર્મચારીઓ પણ આ હડતાલમાં સામેલ રહેવાના છે। 10 જેટલા ટ્રેડ યુનિયન કે જે આ હડતાલમાં જોડાવાના છે। ગુજરાતના અંદાજે 25,000 કર્મચારી કામકાજથી અળગા રહેશે। તો અમદાવાદમાં સાંજે બેંક કર્મચારીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। તો 10 જેટલા ટ્રેડ યુનિયન કે જેઓ વિરોધમાં જોડાયા છે। 10 જેટલા ટ્રેડ યુનિયનની હડતાલ કે જેમાં તે લોકો જોડાવાના છે, તેમની કેટલીક માંગણીઓ છે અને તેને લઈને આ હડતાલ રહેશે। તેમાં બેંક કર્મચારીઓ પણ હડતાલમાં સામેલ થવાના છે। કામકાજથી તે લોકો અળગા રહેશે। સીધા જઈશું, ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, હડતાલમાં જોડાવાના છે તે લોકોની માંગ શું છે, શું કહી રહ્યા છે બેંકના કર્મચારીઓ? દીક્ષિતા, વાત કરીએ તો નવા જે લેબર લો એટલે લેબર કોડ લાગુ કરવામાં આવ્યો છે તેની સામે ઓલ ઇન્ડિયાના જેટલા પણ ટ્રેડ યુનિયન છે તે ટ્રેડ યુનિયન દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલનો કોલ આપવામાં આવ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના એલઆઈસી ખાતેના કે જ્યાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનનો જે સંયુક્ત મંચ છે તે સેવા સંગઠન ઉપરાંત CITU જેવા સંગઠનોએ વિરોધ કર્યો છે। પણ સ્પષ્ટ કહેવું છે કે જે જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવી જોઈએ। EPF પેન્શનધારકોને માસિક 1000 રૂપિયા પેન્શન આપવું જોઈએ। આંગણવાડી, આશા, મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને સરકારી કર્મચારીઓનો દરરોજ આપવો જોઈએ। નવો વીજ કાયદો રદ કરવો જોઈએ। હાઈકોર્ટના જે હુકમ છે તેનું પાલન થવું જોઈએ। એ મુદ્દા સાથે આ લોકો હડતાલ કરે છે। મહત્વનું છે કે જે 4 નવા લેબર કોડ છે તેનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે વર્કિંગ વુમન છે તેને નાઇટ શિફ્ટ ના આપી તેવી ડિમાન્ડ છે। કેન્દ્ર સરકારની શ્રમિક અને કિસાન વિરોધી નીતિઓનો તેઓ વિરોધ કરી રહ્યા છે। કેટલીક બહેનો જોડા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શા માટે વિરોધ? નામદાર હાઈકોર્ટે અમારા 6 મહિના થઈ ગયા તો પણ સરકારે અમારા સેલેરીમાં કંઈ જ વધારો કર્યો નથી અને કામનું ભારણ દિવસ
વધતું જાય છે, જેમ કે SRI છે, હમણાં BRNનું કામ આવ્યું છે, પોષણ ટ્રેકર વગેરેની ઘણો બધો પ્રોબ્લેમ છે. બધા જ કામ સરકાર જ્યારે આંગણવાડીની બહેનોને આપતી હોય તો નામદાર હાઈકોર્ટે હુકમ આપે છે, એના 7 મહિના થઈ ગયા તો કેમ એનું કોઈ ઉકેલ આવતો નથી? હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવાની તેઓ માંગણી કરે છે. અન્ય કેટલાક યુનિયન સંગઠનના કર્મચારીઓ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. HMS માંથી જોડાયા છો, આજનો વિરોધ શા માટે, શું માંગણી છે? HMS માંથી ઉપપ્રમુખ વીરાભાઈ લાખાભાઈ ગલચર અને અમારી માગણી છે કે ટ્રેડ યુનિયન બધા થાય અને સરકારની સામે જે કામદારો અને આંગણવાડી બહેનોને અન્યાય થયેલ છે, તેમ કિસાન ભાઈઓને બધાને અન્યાય થયેલ છે, તેના વિરોધ પ્રદર્શનને હિસાબે આજે અમે બધા એકત્રિત થયેલ છે. માગણી શું છે? અમારી માગણી છે મજૂરોને અને 4 લેબર કોડ છે એ રદ થવી જોઈએ. નવા કાયદા આવ્યા તેની અંદર મજૂરોને અન્યાય થયેલ છે, તેની અંદર ન્યાય મળવો જોઈએ. કયા પ્રકારનો ન્યાય? મજૂરોને આજે જે ભથ્થા છે, જે પૈસાના વેતનની અંદર પગાર વધારો થવો જોઈએ, આંગણવાડીનું જે બંધારણની અંદર પૈસાનો વધારાનું ફાઇનલ થયેલ છે, પણ ગુજરાત સરકારે હજી એ ઓપન નથી કર્યું અને ડિક્લેર પણ નથી કર્યું. તમે જોયું કે આ જે આગેવાનો હતા તેઓ વિરોધ કરી રહ્યા છે. તમારું નામ અને શા માટે વિરોધ આજનો? જયેશ પટેલ, AIUTUC તરફથી. આજ તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં પણ અહીંયા મહિલાઓ છે, અહીંયા કામદારો છે, મજદૂરો છે, બેંક એમ્પ્લોઈઝ છે, રેલવેના એમ્પ્લોઈઝ છે, બધા જ લોકો ભેગા થઈને અવાજ ઉઠાવી રહ્યા છે. આ કેન્દ્ર સરકારની જે લોક વિરોધી એક પછી એક જે નીતિઓ આવી રહી છે, ખાસ કરીને 4 લેબર કોડ, એને બતાવી દીધું છે કે આ સરકાર એ મજદૂર વિરોધી, કિસાન વિરોધી છે. અને એટલા જ માટે અમેરિકાના ઘૂંટણીએ પડીને અને આ સરકારે જે ડીલિંગ કર્યું છે એનાથી ખેડૂતો પણ બરબાદ થશે. એટલે આ તમામ જે લોક વિરોધી નીતિઓ આવી રહી છે એનું આ રાષ્ટ્રવ્યાપી બંધનો કોલ છે. તમે જોયું કે જે નિયમો આવે છે, નવા નિયમો, તેની વિરુદ્ધમાં આ આખો વિરોધ કરે છે. જનકભાઈ રાવલ જોડાયા છે, બેંક એમ્પ્લોઈ એસોસિએશનના મહામંત્રી. જનકભાઈ સાથે વાત કરીશું. જનકભાઈ, આજની હડતાળ. ગૌરવ, આપની પાસે આવીશું, સીધા જઈશું. સુરતની શું સ્થિતિ છે? ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, નવી નીતિઓ જે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવી છે, જે શ્રમ કાયદાઓ છે નવા, તેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં શું સ્થિતિ છે, શું કહી રહ્યા છે લોકો? જી બિલકુલથી 4 નવા લેબર કોડને લઈને હાલ દેશવ્યાપી હડતાલ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો વિવિધ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા આજે હડતાલ પર ઉતર્યા છે અને વિવિધ જે નારેબાજી છે તે જોવા મળી રહ્યા છે. અલગ અલગ જે પ્લેકાર્ડ છે તે પણ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કામદાર વિરોધી 4 લેબર કોડનો રદ કરવા માટે અહીં જોવા મળી રહ્યો છે. આપણી સાથે લેબર કોડના જે અહીં વિરોધ પ્રદર્શન કરનારા જે કામદારો છે તે આપણી સાથે જોડાયા છે. જી, કઈ વાતને લઈને વિરોધ? સરકાર જે મજૂર વિરોધી 4 નવા લેબર કોડ લાવી છે તે 4 લેબર કોડ ફરી પાછા તમે રદ કરો અને જૂના મજૂર કાયદાઓને ફરી લાગુ કરો. આ 4 નવા લેબર કોડ શું છે? આ 4 નવા લેબર કોડમાં સરકારે જે ફેરફારો કર્યા છે તે મજૂરોના હિતમાં નહીં પણ માલિક તરફી છે. જૂના કાયદાઓની અંદર એ માલિકો જ્યારે વાયોલેશન કરે ત્યારે એને માટે દંડની જોગવાઈ હતી અને સાથે સાથે જેલની સજા હતી. નવા કાયદાઓમાં એ જેલની સજા કાઢીને માત્ર ને માત્ર દંડ ભરીને પૈસા આપીને છૂટી જવાની નીતિઓ છે. જૂના બધા લેબર કોડ એ આઝાદીના આંદોલનમાં દેશના કામદારોએ અંગ્રેજોની સામે લડીને મેળવેલા હતા અને ત્યાર પછી એ લેબર કોડને કારણે આ દેશનો ગરીબ વર્ગ સક્ષમ થયો અને આજે મધ્યમ વર્ગ તરીકે સન્માનપૂર્ણ રીતે નોકરી કરે છે. પરંતુ જે લેબર લો અબોલિશ કરીને લેબર કોડ લાવવામાં આવ્યા છે, હું નિશ્ચિતપણે એવું કહી શકું છું કે એને કારણે દેશનો કામદાર વર્ગ ફરી પાછો ગુલામી તરફ આગળ વધશે. જી, કઈ વાતને લઈને વિરોધ? अरे कौन सी मजदूर के जो 4 कानून है उसके लिए. જી કાકા, આપ પણ વિરોધમાં જોડાયા છો, શું કહેશો? હા, કંઈ ના, લેબર કોડ જે નવા દાખલ કર્યા છે એને રદ કરો અને જૂના ચાલુ કરો. કારણ કે આમાં કામદારોને બધું નુકસાન થાય એવું છે. ખાલી માલિકો માટે જ કાયદો બનાવ્યો છે એટલા માટે. માલિકો માટે જ કાયદો બનાવવામાં આવ્યો છે. જે આપ પણ વિરોધ કરી રહ્યા છો, શું વાત છે? ये गलत बात है. हम लोग परप्रांति से और सब जगह कमाने आए हैं. यहाँ पर पुरानी ही लागू होना चाहिए. अभी ये है तो हम लोग गुलामी तरफ बढ़ रहे हैं और गुलामी हम चलने नहीं देंगे. हम इससे